જી હા, રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે અનેક જિલ્લાઓ જેમાં વાતાવરણ પલટાયું છે અને વરસાદી બેટિંગ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છવાયો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આ તરફ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક વરસાદી ઝાપટા પડી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 21 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ અમરેલી જિલ્લાના બાબરામાં 2.25 ઇંચ વરસાદ થયો. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો. નવસારી, સુરત, અંકલેશ્વરમાં પણ વરસાદ વરસ્યો. ગ્રામ્ય પંથકમાં વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ થયો. સુરત શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ, જ્યાં અઠવાલાઈસ, પીપલોદ, રાંદેર સહિતના અનેક વિસ્તારો જ્યાં વરસાદ વરસ્યો. આ તરફ અમરેલી જિલ્લામાં પણ સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો, જ્યાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ અને વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો વલસાડના ધરમપુરમાં પણ વરસાદનું આગમન થયું હતું. ધોધમાર વરસાદ ધરમપુરમાં ખાબક્યો હતો અને રોડ રસ્તા પર પાણી ભરાઈ જવા પામ્યા હતા, જેથી તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઊભા થયા. ચોમાસું 4 દિવસમાં મહારાષ્ટ્ર, ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ તેમજ બિહારના ભાગોમાં પહોંચવાની સંભાવનાઓ છે. ભારતીય હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને ઉત્તર પૂર્વના રાજ્યો આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. બીજી તરફ આઈએમડીએ ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ, જમ્મુ, હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, બિહાર અને ઝારખંડમાં હીટ વેવ એલર્ટ જાહેર કર્યું છે. પ્રયાગરાજમાં સતત બીજા દિવસે તાપમાન 47 ડિગ્રીથી પણ ઉપર નોંધાયું. છત્તીસગઢમાં ગરમીને જોતા ઉનાળુ વેકેશન 25 જૂન સુધી લંબાવવામાં આવ્યું અને 26મી જૂનથી શાળાઓ ખોલવામાં આવશે. છત્તીસગઢમાં ભારે ગરમી પડી રહી છે અને હવામાન વિભાગે કહ્યું છે કે વરસાદની મોસમ હોવા છતાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આગામી 2 દિવસ સુધી તાપમાનમાં કોઈ ઘટાડો નહીં થાય. બિહારમાં ફરી એકવાર પુલ દુર્ઘટના સામે આવી છે. ઉદ્ઘાટન પહેલા જ પુલ તૂટીને નદીમાં ગરકાવ થઈ ગયો. આ ઘટના અરરિયા જિલ્લાના સિકટી બ્લોકમાં બની હતી. બિહારના અરરિયાના સિકટી બ્લોકમાં ઉદ્ઘાટન પહેલા જ પુલ તૂટી પડ્યો હતો. બાકરા નદીના પાદરિયા ઘાટ પર કરોડોના ખર્ચે બનેલો પુલ અચાનક નદીમાં ડૂબી ગયો હતો. 182 મીટરનો આ પુલ 3 ભાગમાં બનાવવામાં આવ્યો હતો, જેમાં 2 પગ સાથે 2 ભાગ નદીમાં પડ્યા. અહીં આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી. કહેવામાં આવી રહ્યું છે કે આ પુલ પહેલાના બ્રિજના એપ્રોચને કાપ્યા બાદ બનાવવામાં આવ્યો હતો. લોકોનો આરોપ છે કે બ્રિજના નિર્માણમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેથી ઉદ્ઘાટન પહેલા જ પુલ તૂટી પડ્યો. અરરિયાના સાંસદ અને ધારાસભ્યએ કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની વાત કરી હતી. પ્રધાનમંત્રી ગ્રામીણ સડક નિર્માણ યોજના હેઠળ બનેલા આ પુલની કિંમત 7.79 કરોડ રૂપિયા હતી. 182 મીટર લાંબા આ પુલનું નિર્માણ 2021માં શરૂ થયું હતું. શરૂઆતમાં તેનો ખર્ચ 7 કરોડ 80 લાખ હતો, પરંતુ બાદમાં નદીનો માર્ગ અને એપ્રોચ રોડ બદલવાના કારણે કુલ ખર્ચ વધીને 12 કરોડ રૂપિયા થયો હતો. સાંસદે આ મામલાની ઉચ્ચસ્તરીય ટીમ દ્વારા તપાસ થવી જોઈએ તેવું કહ્યું છે અને જવાબદાર સેન્સર અને વિભાગીય અધિકારીઓ સામે પગલાં લેવાવા જોઈએ. સિક્કિમમાં ભૂસ્ખલનને કારણે ફસાયેલા પ્રવાસીઓને બચાવવાનું કામ ચાલુ છે. ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી નમચી પહોંચ્યા. સિક્કિમમાં ભૂસ્ખલનના કારણે દેશભરમાંથી ફસાયેલા પ્રવાસીઓને રેસ્ક્યુ કરવાનું કામ ચાલુ છે. ત્યારે ભારત સરકારના ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી કમલેશ પાસવાન નામચી પહોંચ્યા હતા. ત્યાંથી અત્યાર સુધીમાં 15 પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા છે. પ્રવાસીઓએ સિક્કિમ સરકાર, ભારતીય સેના, બીઆરઓ, સ્થાનિક પ્રશાસન અને સ્થાનિક લોકોની પ્રશંસા કરી હતી. જિલ્લા વહીવટી અધિકારીઓ, સંબંધિત વિભાગોના અધિકારીઓ, બીઆરઓ, એસડીઆરએફ, એનડીઆરએફ અને સ્વયંસેવકો પ્રવાસીઓને સલામત સ્થળે લઈ જવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના પ્રવાસીઓએ કહ્યું કે અમે પૂર અને ભૂસ્ખલનમાં ફસાયા હતા, પરંતુ સિક્કિમ સરકારે સંપૂર્ણ મદદ કરી. અમને બધાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. અમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. તેમણે કહ્યું કે સ્થાનિક લોકોએ ઘણી મદદ કરી હતી. border road
ऑर्गेनाइजेशन के द्वारा हम लोगों के लिए ये रोड वैकल्पिक रोड तैयार की गई है, जिसकी वजह से हम यहाँ तक पहुँचे और अब अपने अपने घरों में जाए। લોકસભા ચૂંટણી બાદ અને સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા, જ્યાં તેમણે દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી બાદ પ્રથમવાર વારાણસીના મતદાતાઓનો આભાર માનવા આવ્યા હતા. ત્યારે વારાણસીના લોકોએ તેમનું ઉત્સાહથી સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વારાણસીના દશાશ્વમેઘ ઘાટ પર પૂજા કરી હતી. આ સાથે તેમણે 21 કન્યાઓ અને 9 પૂજારીઓએ સાથે ગંગા આરતી કરી હતી. આ સાથે ત્રીજી વખત પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદી ફરી એકવાર બાબા વિશ્વનાથના દરબારમાં માથું નમાવશે. કાશી વિશ્વનાથ મંદિર અને દશાશ્વમેઘ ઘાટને 100 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. જ્યારે દશાશ્વમેઘ ઘાટની આરતી સ્થળને સૂર્યમુખી, કંદ, ફિક્સ અને મેરીગોલ્ડના ફૂલોના માળાથી શણગારવામાં આવ્યો હતો. અને આ ફૂલો પશ્ચિમ બંગાળના ઉત્તરાખંડ અને કલકત્તાથી લાવવામાં આવ્યા છે. તો આસપાસના ઘાટને પણ દિવાળીના તહેવારની જેમ શણગારવામાં આવ્યા હતા અને ઘાટ અને સીડીઓ પર રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી. ગંગા આરતી જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને તેઓએ પીએમ મોદીને આવકારવા નારા પણ લગાવ્યા હતા. ગંગા આરતી પૂરી થયા બાદ ઘાટ પર હાજર સ્થાનિક લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા અને પીએમ મોદીનું અભિવાદન કર્યું હતું. ત્રીજી વખત વડાપ્રધાન બન્યાના 14 દિવસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીની મુલાકાત લીધી. સતત ત્રીજી વખત પીએમ બન્યા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મત વિસ્તાર વારાણસી પહોંચ્યા હતા. વારાણસીમાં વડાપ્રધાન મોદીએ વિવિધ કાર્યક્રમો પૈકી ખેડૂત સંમેલનમાં ભાગ લીધો હતો. અહીં યુપી સીએમ યોગી આદિત્યનાથ અને શિવરાજસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ બનારસમાં જ રાત વિતાવશે અને આવતીકાલે બિહારના નાલંદા જવા રવાના થશે. વડાપ્રધાન મોદીએ કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો રિલીઝ કર્યો છે. 9.26 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા જ પૈસા ટ્રાન્સફર થયા. વડાપ્રધાન મોદીએ સંબોધન શરૂ કરતા જ નમો પાર્વતી પતે હર હર મહાદેવનો જયકાર બોલાવ્યો હતો. પીએમ મોદીએ કાશીની જનતાને પ્રણામ કર્યા અને કહ્યું કે બાબા વિશ્વનાથ અને મા ગંગાના આશીર્વાદથી તથા વારાણસી વાસીઓના આશીર્વાદનો આભારી છું. મા ગંગાએ મને ખોળે લીધો છે. કાશીના લોકોએ માત્ર એમપી નહીં પણ પીએમ પણ ચૂંટ્યા છે. માટે કાશીવાસીઓને ડબલ શુભકામના. સુપ્રીમ કોર્ટે આજે નીટ કૌભાંડ પર ગ્રેસ માર્ક્સ સંબંધિત અરજી પર સુનાવણી કરતા કહ્યું કે જરા પણ બેદરકારી જણાય તો સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવે. નીટ કૌભાંડનો મામલો કોર્ટમાં પહોંચી ચૂક્યો છે અને સુનાવણી પણ કરાઈ રહી છે. આ કેસ જસ્ટિસ નાથ અને જસ્ટિસ ભટ્ટીની વેકેશન બેન્ચ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે જો કોઈની તરફથી 0.001% પણ બેદરકારી હોય તો તેની સાથે સંપૂર્ણ રીતે કાર્યવાહી થવી જોઈએ. બાળકોએ પરીક્ષાની તૈયારી કરી લીધી છે અને અમે તેમની મહેનતને ભૂલી શકતા નથી. બેન્ચે સરકાર અને એનટીએને એમ પણ કહ્યું કે જે વ્યક્તિ સિસ્ટમ સાથે છેતરપિંડી કરે છે તે ડોક્ટર બને છે, તે સમાજ માટે તેનાથી પણ વધુ ખતરનાક છે. અગાઉ 11 જૂનના રોજ 3 અરજીઓની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે એનટીએને નોટિસ જારી કરી હતી અને કાઉન્સેલિંગ પ્રક્રિયાને રોકવાનો ઇનકાર કર્યો હતો. 13 જૂને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે ગ્રેસ માર્ક્સ મેળવનાર 1563 ઉમેદવારોના સ્કોર કાર્ડ રદ કરવામાં આવશે અને ગ્રેસ માર્ક્સ વિના સ્કોર કાર્ડ આપવામાં આવશે. ત્યારે હવે આ કૌભાંડને લગતી અરજીઓની સુનાવણી આગામી 8મી જુલાઈએ થશે. વકીલોને એક જ દિવસે તમામ કેસની ચર્ચા કરવાની પણ સૂચના આપવામાં આવી છે. પાટનગર ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ થયેલા ઉમેદવારોએ કાયમી ભરતી કરવાની માંગ સાથે એકઠા થઈ હલ્લાબોલ કર્યો. રાજ્યની શાળાઓમાં સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયક તરીકે શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે. ત્યારે કાયમી સરકારી નોકરીની આશા સાથે ટેટ-ટાટ પાસ કરનાર હજારો ઉમેદવારો કાયમી ભરતી થાય તેની રાહ જોઈ રહ્યા છે. હવે ધીમે ધીમે ઉમેદવારોની ધીરજ ખૂટી રહી છે અને આજે વધુ એકવાર ટેટ-ટાટ પાસ થયેલા ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી શિક્ષકોને કાયમી ભરતી કરવાની માંગ કરી. પથિકાશ્રમ પાસે આંદોલન કરી રહેલા ઉમેદવારોની પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત પણ કરી.
ટેટ ટાટના ઉમેદવારો લાંબા સમયથી રજૂઆત કરી રહ્યા છે. 70,000થી પણ વધુ શિક્ષકોની જ્યારે રાજ્યની અંદર ઘટ છે, ત્યારે 90,000 ટેટ ટાટ પાસ ઉમેદવારોને કાયમી નોકરી આપવાની માંગણી તેઓ કરી રહ્યા છે. ઉમેદવારોના આંદોલનમાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ જોડાયા હતા. જો સરકાર આ અંગે તાત્કાલિક નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં અમદાવાદમાં એક રેલીનું આયોજન કરી વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. વેકેશન બાદ શાળાઓ શરૂ થઈ ચૂકી છે, તેવામાં જ શાળા વાહન ચાલકો પાસિંગ કામગીરીને લઈ હડતાળ પર ઉતર્યા. બીજી બાજુ આ હડતાળથી વાલીઓની મુશ્કેલી વધી ગઈ છે. આજથી ગુજરાતભરમાં સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે. તંત્ર, આરટીઓ તેમજ ટ્રાફિક પોલીસની કામગીરીના વિરોધમાં સ્કૂલ વર્ધી ચાલકો હડતાળ પર ઉતર્યા છે અને એસોસિએશને નિર્ણય કરતા હજારો વાલીઓ મુશ્કેલીમાં પણ મુકાયા છે. ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ વિભાગ દ્વારા પાસિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના કારણે સ્કૂલ વાહન એસોસિએશને આજે હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો છે. જેમાં હડતાળની અસરથી સુરતમાં વરસાદની વચ્ચે વાલીઓ બાળકોને સ્કૂલે મૂકવા પહોંચ્યા હતા. અમદાવાદમાં પણ હડતાળની અસરને પગલે શાળા બહાર વાલીઓના વાહનોના લીધે ટ્રાફિક જોવા મળ્યું. જો કે વડોદરામાં વાન ચાલકો હડતાળમાં ન જોડાયા અને વિદ્યાર્થીઓને સ્કૂલે મૂકવા પહોંચ્યા હતા. તો રાજકોટમાં 3,000 વાન વર્ધી ચાલકો હડતાળ પાડીને નિયમોને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી. વાન ચાલકોનું કહેવું છે કે પાસિંગ માટે અને અન્ય વ્યવસ્થા માટે સમય આપવામાં આવે. તો શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું છે કે આ આરટીઓનો મામલો છે. જો કે હવે જોવું રહ્યું કે આ હડતાળનું નિરાકરણ કેવી રીતે આવે છે. સ્વામિનારાયણના લંપટ સાધુઓની લીલાઓ સામે આવતા જ હરિભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યાં સુરત કલેક્ટર કચેરી ખાતે આવા સાધુઓ સામે રોષ સાથે વિરોધ કરવામાં આવ્યો. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ પર લગાવવામાં આવેલા આક્ષેપો મામલે હવે હરિભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. મહત્વનું છે કે એક મહિલા તરફથી સ્વામિનારાયણના સાધુઓ પર દુષ્કર્મ આચરવાની ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. આ ઘટનાના રાજ્યની અંદર ઘેરા પડઘા પડ્યા છે. ઠેર ઠેર લોકો પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે સુરતમાં પણ હરિભક્તો તરફથી રોષ ભભૂકી ઉઠેલો જોવા મળી રહ્યો છે. આજે સુરતમાં આચાર્ય પક્ષના સમર્થક મહિલાઓ અને પુરુષો દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેનરો સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી. નરાધમ સાધુને ભગાડો, વડતાલ ગાદી બચાવોના બેનર સાથે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ વિરોધ કરવામાં આવ્યો. રોષે ભરાયેલા હરિભક્તોએ કહ્યું કે આવા લંપટ સાધુઓને અમે ધોતિયા ઉતારીને ધોળા કપડાં પહેરાવી રોડે ચડાવવા માટે આવ્યા છીએ. બીજી તરફ દેવપક્ષના ટ્રસ્ટીઓને લંપટ અને વર્ણશંકર સાધુઓ તરીકે સંબોધવામાં આવી રહ્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી, જેમાં ગાંધીનગરને બીજી વાર મહિલા મેયર મળ્યા છે. નવા મેયર તરીકે મીરાબેન પટેલની પસંદગી કરવામાં આવી. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા કેટલાય દિવસોથી ઉત્તર દક્ષિણની વર્ચસ્વની લડાઈના ટલ્લે ચડેલી મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂકની પસંદગીના સસ્પેન્શનનો અંત આવી ગયો છે. ગઈકાલે મોડી સાંજે જ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી અને આ કોકડું ગૂંચવાયું હતું. ત્યારે આજે સામાન્ય સભામાં સંગઠન દ્વારા સીધો જ મેન્ડેટ મોકલી આપીને મેયર તરીકે મીનાબેન પટેલની વરણી કરવામાં આવી છે. મીરાબેન પટેલ કે જેઓ કુબા વોર્ડમાંથી 8,635 મતથી જીત્યા હતા. મીરાબેન પટેલ વોર્ડ નંબર 10ના કાઉન્સિલર છે. તો આ સિવાય ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 1માંથી આવતા નટવરજી મથુરજી ઠાકોર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ગૌરાંગ વ્યાસની સત્તાવાર નિમણૂક કરી દેવાઈ છે. ગાંધીનગરના નવા મેયર મીરાબેન પટેલે જણાવ્યું કે ગયા 2.5 વર્ષમાં હિતેશભાઈ મકવાણાએ સારો વિકાસ કર્યો છે અને આગળના 2.5 વર્ષમાં શહેર અને કોર્પોરેશનમાં ભળેલા નવા ગામડાને પ્રાયોરિટી આપીને સર્વાંગી વિકાસ કરીશું. છેલ્લા ઘણા સમયથી એરપોર્ટને કોઈ બહાને નિશાને લેવાતું હોય તેમ આજે પણ એક બાદ એક દેશના 40 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી. સૌપ્રથમ વડોદરા બાદ પટના અને જયપુર સહિત દેશના 40 એરપોર્ટમાં બોમ્બ હોવાના ઈમેલથી ફફડાટ ફેલાયો છે. બોમ્બની ધમકી મળતા એરપોર્ટ પર હોબાળો મચી ગયો અને તરત જ અધિકારીઓની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી. એરપોર્ટ પોલીસ અને CISFની ટીમ પટના એરપોર્ટ પર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. બોમ્બ સ્ક્વોડની ટીમ પણ આવી પહોંચી.
મંગળવારે લગભગ બપોરના સમયે 1 કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું, પરંતુ બોમ્બ કે અન્ય કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. હાલ તો પટના પોલીસ એલર્ટ મોડ પર છે. સાયબર સેલ અને અન્ય તપાસ એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અનેક વધારાના સાવચેતીના પગલાં પણ લેવામાં આવ્યા છે. મહત્વનું છે કે તમામ એરપોર્ટ પર આ જ પ્રકારની વ્યવસ્થા હતી. લોકોમાં ગભરાટનું માહોલ હતું અને બીજી બાજુ અધિકારીઓ તરફથી સર્ચ કરવામાં આવ્યું. ધમકી મળ્યાના થોડા કલાક પહેલા જ જયપુરની SSG પરીખ PG કોલેજ સહિત રાજ્યની 104 કોલેજોને પણ બોમ્બની ધમકી મળી હતી. કોલેજ મેનેજમેન્ટને મેલ દ્વારા ધમકી મળી હતી અને મેલ મોકલનારે લખ્યું હતું કે તમારી કોલેજમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો છે, બોમ્બ કોઈકની બેગમાં છે. આ મામલે કોલેજ મેનેજમેન્ટે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. આ પછી પારીખ કોલેજને ખાલી કરાવીને સઘન શોધખોળ કરવામાં આવી હતી. એક તરફ દિલ્હીમાં ગરમી ઓછી થવાનું નામ નથી લેતી, બીજી બાજુ દિલ્હી વાસીઓ પાણી માટે વલખા મારવા મજબૂર બન્યા છે. અનેક વિસ્તારોમાં ટેન્કર માટે પડાપડી થઈ રહી છે. દિલ્હી NCRના લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં પણ પાણીની તંગી જોવા મળી રહી છે, જેમાં ગીતા કોલોની, વસંત વિહાર, ઓખલા જેવા અસંખ્ય વિસ્તારો છે જ્યાં પાણીની તીવ્ર તંગી છે. અહીં લોકો ટેન્કર જોઈને જ તૂટી પડે છે. દિલ્હીના ગીતા કોલોની વિસ્તારમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે અને આ પાણીની કટોકટી જે ઘણા લાંબા સમયથી છે, જેથી સ્થાનિકો હવે ચિંતિત બન્યા છે. અહીં ટેન્કર આવવાના સમાચાર મળતા જ લોકો પાણી માટે દોડ લગાવે છે. પાણી માટે લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે. દિલ્હીના સ્થાનિક લોકોને ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, જે મામલો કોર્ટમાં પણ પહોંચી ચૂક્યો છે. વસંત વિહાર વિસ્તારના કુસુમપુર પહાડીમાં પણ લોકો પાણીની કટોકટીનો સામનો કરી રહ્યા છે અને ટેન્કર પર આધાર રાખીને દિવસો પસાર કરી રહ્યા છે. ટેન્કર અહીં આવતાની સાથે જ પાણીની લડાઈ પણ શરૂ થઈ જાય છે. ઓખલા વિસ્તારના દ્રશ્યો પણ આવા જ છે, જ્યાં લોકોને ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે અને પાણી માટે લોકો લાંબી લાઈનો લગાવે છે અને કલાકો સુધી ઊભા રહે છે. ભારતીય શેર બજાર સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં નવી ઓલ ટાઈમ હાઈને સ્પર્શવામાં સફળ રહ્યો અને નવી ઐતિહાસિક ઊંચાઈએ પણ બંધ થયો. સેન્સેક્સ પ્રથમ વખત 77,000ની ઉપર બંધ થયો છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 308 પોઈન્ટના ઉછાળા સાથે 77,301 પોઈન્ટની વિક્રમી સપાટીએ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 92 પોઈન્ટના ઉછાળા સાથે 23,557 પોઈન્ટની વિક્રમી સપાટીએ બંધ રહ્યું હતું. શેર બજારમાં આવેલા જબરદસ્ત ઉછાળાના કારણે બજારની મૂડી પણ વિક્રમી સપાટીએ બંધ થઈ છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂપિયા 437.30 લાખ કરોડ પર બંધ થયું છે, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂપિયા 434.88 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. મતલબ કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા 2.42 લાખ કરોડનો વધારો થયો છે. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં આજે પણ ખરીદી ચાલુ રહી. નિફ્ટી મિડ કેપ ઇન્ડેક્સ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ બંને ઐતિહાસિક ઊંચાઈએ બંધ થયા. સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેર ઉછાળા સાથે અને 8 નુકસાન સાથે બંધ થયા હતા. શ્રીલંકન નેવીએ ફરી એકવાર 4 ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. શ્રીલંકન નેવીએ તેમના પર સરહદ પાર કરવા પર કથિત રીતે ગેરકાયદે માછીમારી કરવાનો આરોપ લગાવ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં આવા આરોપમાં 180થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જાફના વિકલ્પના ડેલ્ફ્ટના ઉત્તરી ટાપુ પર કથિત માછીમારી ઘટનામાં આજે એક ભારતીય બોટ જપ્ત કરવામાં આવી હતી અને 4 માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી. નૌકાદળે કહ્યું કે શ્રીલંકાના જળસીમામાં કથિત ગેરકાયદે માછીમારી માટે 2024માં અત્યાર સુધીમાં 182 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની 25 બોટ જપ્ત કરવામાં આવી છે. ગયા વર્ષે 2023માં 240થી 245 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આવી મોટાભાગની ઘટનાઓ પાલ્ક સ્ટ્રેટમાં બને છે, જે તમિલનાડુ અને ઉત્તર શ્રીલંકા વચ્ચેની પટ્ટી છે. તે માછલીઓ માટે સમૃદ્ધ વિસ્તાર માનવામાં આવે છે. શ્રીલંકાના મત્સ્ય ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય માછીમારો દ્વારા કથિત રીતે ગેરકાયદે માછીમારીના મુદ્દા પર વિદેશ મંત્રી S જયશંકર જ્યારે 20 જૂને શ્રીલંકા જશે ત્યારે તેમની સાથે આ બાબતે વધુ ચર્ચા કરવામાં આવશે. એક
ઇટલીના દરિયાકાંઠે 2 બોટ ડૂબી જતા 11 લોકોના મોત થયા છે અને 64 લોકો હજુ પણ લાપતા છે. આ ઘટનામાં 51 લોકોને બચાવવામાં સફળતા મળી છે. આ સમય દરમિયાન તેઓએ લાકડાની બોટના નીચલા ડેકમાંથી 10 મૃતદેહો બહાર કાઢ્યા. જોકે બચાવાયેલા લોકોને ઇટાલિયન કોસ્ટ ગાર્ડને સોંપવામાં આપ્યા હતા. બોટ લિબિયાથી રવાના થઈ હતી. તેમાં સિરિયા, ઇજિપ્ત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના શરણાર્થીઓ હાજર હતા. આ પછી સોમવારે જ રેસ્ક્યુ શિપ દ્વારા ઇટલીના દક્ષિણ છેડે કેલેબ્રિયાના દરિયાકાંઠે 201 કિલોમીટરના અંતરે બીજી બોટ ડૂબતા જોઈ. 8 દિવસ પહેલા તુર્કીથી નીકળેલી આ બોટમાં આગ લાગી હતી. ત્યારબાદ તે પલટી ગઈ હતી. જોકે બોટમાં સવાર 11 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 64 લોકો લાપતા છે. તેમની વચ્ચે 26 બાળકો પણ હતા. બોટમાં સવાર એક મહિલાનું મોત થયું છે, જ્યારે ઇટલીના કોસ્ટ ગાર્ડે કહ્યું કે તેઓ યુરોપિયન બોર્ડર એજન્સી ફ્રન્ટેક્સની મદદથી ગુમ થયેલા લોકોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો યુએનએ પણ કહ્યું છે કે બીજી બોટમાં બેઠેલા શરણાર્થીઓ ઈરાન, સિરિયા અને ઇરાકના હતા. મૃતકોમાં અફઘાનિસ્તાનનો એક પરિવાર પણ સામેલ છે. કોસ્ટગાર્ડે જણાવ્યું હતું કે બોટમાં કોઈ પણ પ્રકારના લાઈફ જેકેટ હતા નહીં. જ્યારે તે બોટ ડૂબી રહી હતી ત્યારે પણ ત્યાંથી પસાર થતી કેટલીક બોટ અને જહાજો દ્વારા તેને મદદ કરવામાં આવી ન હતી. ચીને ઇટાલીમાં યોજાયેલી G7 સમિટની ટીકા કરી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લી જિયાને G7 દેશો પર ચીનને બદનામ કરવા માટે ચીન સંબંધિત મુદ્દાઓનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો. લિન જિયાને G7 સમિટમાં ચીનના નિવેદનને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. લિન જિયાને કહ્યું, G7 સમિટમાં નેતાઓએ ડ્રેગનની નિંદા કરવા અને હુમલો કરવા માટે ચીન સંબંધિત મુદ્દાઓનો ઉપયોગ કર્યો હતો. એ જ ખોટા આરોપોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનો કોઈ આધાર નથી. તે માત્ર જુઠ્ઠાણાથી ભરેલા છે. તેમણે વધુમાં G7ની ટીકા કરતા કહ્યું કે તે વિશ્વનું પ્રતિનિધિત્વ કરતું નથી. આ 7 દેશો વિશ્વની વસ્તીના માત્ર 10% છે. એક સાથે લેવામાં આવે તો પણ તેઓ વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં ચીન કરતાં ઓછું યોગદાન આપે છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુસાર G7 લાંબા સમયથી તેના લક્ષ્યથી ભટકી ગયું છે. તે અમેરિકા અને પશ્ચિમ દેશોનું વર્ચસ્વ જાળવી રાખવાનું રાજકીય સાધન બની ગયું છે. તે તેના નિયમો અને નિર્ણયોને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના આંતરરાષ્ટ્રીય કાયદાના હેતુઓ અને સિદ્ધાંતોથી ઉપર રાખે છે. લિન જિયાને G7 પર લશ્કરી દાવપેચ અને પ્રાદેશિક હસ્તક્ષેપ દ્વારા તણાવ વધારવાનો આરોપ મૂક્યો હતો. તેઓનું કહેવું છે કે વિશેષ જૂથો બનાવીને વિવિધ જૂથોને ઉશ્કેરવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ પ્રકારની ક્રિયાઓ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને નબળી પાડે છે.